तो આપણે ઘઉંના લોટની સેવ બનાવવાની છે। તો આપણે ઘઉંનો લોટની સેવ મીઠી સેવ કહેવાય। તો આપણે આને સેવાય કહેવાય ને સેવે કહેવાય। તો આ આપણે ઉનાળાની સેવ કહેવાય। આપણે બધી કાઠિયાવાડીમાં તો આ બહુ જ બને છે સેવ। તો આને સેવ કહેવાય ને સેવાય કહેવાય, બે કહેવાય। હેલો, નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આપણે ઘઉંનો લોટ લીધો છે ઝીણો, ઘરની વાટકીનો। તો આ એક વાટકો લીધો છે મોટો। તો આપણે આને ચાળણાથી સારી નાખીએ। સૌથી પહેલા હવાલાથી સારી નાખીએ। તો આને સારી નાખ્યો છે। આની અંદર આપણે તેલ કે કંઈ નથી નાખવાનું, મૂળ નથી દેવાનું। તો ડાયરેક્ટ આને બાંધી જ લેવાનો છે પાણી નાખીને। તો આપણે લોટને ઘઉંના લોટને બાંધી નાખીએ। જેવી રીતે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે આ ઘઉંનો લોટ બાંધી લેવાનો। ઘઉંનો લોટ તો આપણે બધાના ઘરમાં હોય છે। આવી રીતે આપણે લોટ બાંધી લઈએ। સેવ એટલી મસ્ત ટેસ્ટી લાગે ને, બફાતા મસ્ત લાગે છે। તો લોટ બંધાઈ ગયો છે। જે આપણે જેવો રોટલીનો બાંધીએ ને એવો જ બાંધવાનો। નાનો થોડો વ્યવસ્થિત આપણે હાથની હિસાબથી મસોડી દેવાના લોટને, એટલે સેવ સારી થાય છે। અને હેવું કહેવાય, ગુજરાતીમાં તો હેવું બોલે। તો આવી રીતે આપણે 1 થી 2 મિનિટ સુધી આને આવી રીતે હાથની હિસાબથી મસોડી દેવું। તો થોડું તેલ નાખી દઈએ। પછી આને 1-2 વાર હજી આપણે મસોડી દેવું આવી રીતથી તેલ નાખ્યા પછી। તો આને ઢાંકી દેવું આપણે 2-3 મિનિટ પૂરતી। એકદમ લોટ મસ્ત બંધાઈ જાય પછી આવી રીતે ઢાંકી દેવાનો। પાછો આને આવી રીતે મસોડી દેવાનો લોટને, એટલે એકદમ મસ્ત સેવ આપણી મસ્ત બને છે। તો આપણે આ ગાંઠિયાની જાડી છે એ નહીં લેવાની, ઝીણી આપણે સક્રી લેવાની છે। ઝીણા આપણે સેવ બનાવવા માટે મશીન આપણે હંચો કહેવાય આને। તો આ સ્ટીલનો હંચો લીધો છે। તો આપણે આને હવે લોટ નાખી દેવું। તો આવી રીતે આપણે લાંબા લાંબા લોયા કરીને આની અંદર હંચાની અંદર ભરી દેવાનું ને અંદર આપણે તેલ ચોપડી દેવાનું। તો આવી રીતે આપણે ભરી દેવાનો, જેટલો હમાય એટલો લોટ નાખી દેવાનો હંચાની અંદર। તો આપણે ઢાંકણું દઈ દઈએ હંચાનું। હવે આપણે સેવ પાડી દઈએ। આવી રીતે આપણે સેવ પાડી, લાંબી લાંબી આપણે સેવ રાખવાની। પછી આને આવી રીતે સેવ ગોળ ગોળ કરવાની। તો આવી રીતે આપણે હાથની હિસાબથી છૂટી છૂટી કરવાની, તો એમાંય મસ્ત થઈ જાય। આવી રીતે છૂટી છૂટી કરતી જવાની, એટલે બફાવામાં સારી રહે અને બાફીને આપણે ખાવાની હોય। આવી રીતે છૂટી છૂટી મસ્ત થઈ જાય। તો આવી રીતે બધી સેવ આપણે પાડી દેવું। આવી રીતે ઝીણી ઝીણી સેવ પાડવાની। ઝીણી સેવ હોય તો બફાઈ તરત જાય, સુકાય જલ્દી ઓલી જાય। તો મસ્ત બધી સેવ પડી ગઈ છે। તો આને આપણે ઘરમાં સૂકવી દેવું પંખાની નીચે, આખો દિવસ સુકાશે એટલે મસ્ત થઈ જાય। તો આપણે ગરમ પાણી મૂકી દીધું છે। સેવ અમારી સુકાઈ ગઈ આખા દિવસની અંદર। તો ગરમ પાણી મૂકી દીધું ને સેવ મસ્ત સુકાઈ ગઈ, જો તમે એકદમ। ગરમ પાણી થઈ ગયું છે, તો એની અંદર આપણે નાખી દઈએ સેવને।
આવી રીતે આપણે સેવ નાખી દેવું। તો આપણે બધી સેવ નાખી દીધી છે। તો આપણે થાળી ઢાંકી દેવું એને 2 થી 3 મિનિટ થાળી ઢાંકી દેવું એટલે મસ્ત બફાઈ જાહે ને ધીમો ગેસ રાખવાનો। તો જો પાણી ઉભરાઈ ગયું છે, ઉકળી ગયું છે પાણી ને એકદમ છૂટી છૂટી પાણીમાં લાગે છે, મસ્ત સરસ લાગે છે। બફાઈ ગઈ મસ્ત એકદમ। જોઈ શકો છો બફાઈ ગઈ છે આપણી સેવ। તો આપણે આને કાઢી લઈએ હવે। તો આપણે ડીશમાં કાઢી લીધી છે। તો એકદમ છૂટી સારી થઈ છે સેવ આપણી। તો આપણે ગોળ લીધો છે એ નાખી દઈએ। ખાંડ નાખી દેવાની 2-3 ચમચી એટલે સામ ખાવામાં તમારે જે ગળું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું। તો ઘી નાખી દઈએ 1 ચમચી। તો હવે આપણે આને સેવને હલાવી નાખીશું। ગોળ ને ઘી મિક્સ થઈ જાય છે ખાંડની। તો આવી રીતે જ આપણે બનાવવાની હોય સેવની। જો તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મળીશું અગલા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।